જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે ચૈત્ર માસની નવરાત્રિ શા માટે ઉજવાય છે ને આ નવરાત્રિનું શું મહાત્મય કથા છે, આ નવરાત્રિ કેમ ઉજવવામાં આવે છે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, આ સુંદર કથા બતાવવામાં આવી છે કે તે પણ આપણે સાંભળી લઈએ. પૌરાણિક કથા મુજબ કહેવાય છે કે મહિષાસુર નામક રાક્ષસ બ્રહ્માજીને મોટા ભક્ત હતા. તેની ભક્તિ જોઈને સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી અત્યંત પ્રસન્ન થયા. તેમને વરદાન આપી દીધું કે કોઈ દેવ, દાનવ કે માનવ તેને મારી શકશે નહીં. આ વરદાનને પ્રાપ્ત કરીને મહિષાસુર અહંકારી બની ગયો અને ત્રણેય લોકમાં પોતાનો આતંક મચાવવા લાગ્યો. આ વાતની કટાકીને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સાથે પણ બધા દેવી દેવતા મળીને મા શક્તિની ઉપાસના કરવા લાગ્યા. મા અંબાની આરાધના કરવા લાગ્યા. દેવી પાર્વતીજીમાં જ માતા દુર્ગા પ્રગટ થયા અને માતા દુર્ગાએ મહિષાસુર સાથે 9 દિવસ ભયંકર યુદ્ધ કર્યું. 10મા દિવસે માતા અંબા દુર્ગા દ્વારા મહિષાસુરનો વધ થયો, મોક્ષ પ્રાપ્ત થયો. આ દિવસથી બુરાઈ ઉપર જીતની પ્રતીક રૂપે નવરાત્રિ શરૂઆત થઈ છે. અને બીજી કથા છે રામજી સાથે જોડાયેલી છે. શ્રી રામજી જ્યારે વનમાં ગયા હતા ત્યારે સીતાજીને હરણ લંકાપતિ રાવણે કર્યું. ત્યારે લંકા પર આક્રમણ કરીને પોતાની પત્નીને ફરી પ્રાપ્ત કરવા માટે તથા અધર્મનો નાશ કરવા માટે ભગવાન શ્રી રામચંદ્રએ 9 દિવસ સુધી માના નવદુર્ગાની ઉપાસના કરી હતી, પૂજા કરી હતી. ત્યારે મા દુર્ગાએ પ્રસન્ન થઈને સ્વયં માતા શ્રી રામજીની સામે પ્રગટ થયા અને શ્રી રામને વિજય પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપ્યા. આ માના દિવસે ભગવાન શ્રી રામજીએ પણ રાવણ સાથે યુદ્ધ કર્યું અને રાવણને મોક્ષ પ્રાપ્ત કરાવ્યો અને શ્રી રામ વિજય થયા માટે વિજયાદશમીનો ઉત્સવ મનાવાય છે. 10મી તિથિ. આમ આ કથા બતાવે છે કે અધર્મ ઉપર ધર્મના વિજયતા માટે નવદુર્ગાની પૂજા ઉપાસના થાય છે. તે દુર્ગા માતા દેવી પાર્વતીનું જ એક સ્વરૂપ છે જે આપણા ઘરમાં કુળદેવીના રૂપમાં બિરાજમાન હોય છે અને પરમપિતા મહાદેવ જે આખા જગતને સંભાળે છે તે જગત માતા પિતા શિવશક્તિ તેવા મા દુર્ગા, મા કુળદેવી આપણને કોટી કોટી વંદન કરીએ અને માને પ્રાર્થના કરીએ કે હે મા, અમારી સેવાનો સ્વીકાર કરો, ભૂલ ચૂક માફ કરો. હે મા, આપ અમારી ઉપર સદૈવ પ્રસન્ન રહેજો, આ આશીર્વાદ દેતા રહેજો. ઓ મા જયંતી, મંગલા, કાલી, ભદ્રકાલી, કંપાલી, દુર્ગા, ક્ષમા સિદ્ધ, દાત્રી, સહા સદા નમસ્તુતે. બોલો નવદુર્ગાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.